શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત છેલ્લાનું 7મું, વજ્રની ખીલીનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદરવાદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે. હરિભક્ત તમારા માટે મહારાજ કહે છે. આ બધા આવી ગયા. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે. અમારા અંતરનો જે સિદ્ધાંત કેટલી ઊંડી વાત. મહારાજ શ્રીજી મહારાજ અમારા અંતરનો, બહારનો નહીં, અંતરનો જે સિદ્ધાંત છે, સિદ્ધાંત એટલે કોઈ દિવસ ફરે નહીં. ફરે એ સિદ્ધાંત ના કહેવાય. અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું મહારાજ ફરજ પાડતા નથી. જેને કલ્યાણ ઈચ્છવું હોય એટલે આવી જાઓ મેદાનમાં, નહીં તો ગોદડી હોઈ રહો. મહારાજ કોઈ આગ્રહ નથી. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ, તેથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. મનાય તો બહુ સારી વાત છે. પોતાનું કલ્યાણ ઈચ્છું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. એ તો ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી અવસ્થામાં એકદમ કારા હતા. હવે બહારથી તો કોઈને એવું લાગે કે આ સાધુથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. સુખદાયી વસ્તુ જુદી છે. સુખદાયી વસ્તુ એ એટલે હવે આ મનાય એવું નથી. દેહના ભાવ છે, દેહના ભાવે પણ નથી. એ તો ભગવાન સંત અહીં પૃથ્વી પર આવે ત્યારે મનુષ્ય ચરિત્ર કરે એટલે જાણીને કમ્પલસરી અને એમને કરવું પડે કે આ જો લોકમાં મળતા રાખવા માટે એ બધી આવી ચેષ્ટા કરે કે જો આ બધું ના કરે અને પોતાની અલૌકિક સ્થિતિમાં વર્તે કોઈ નજરમાં આવે નહીં. કોઈ બધા એકવાર શ્રીજી મહારાજ પંક્તિમાં પીરસતા હતા અને મહારાજ બધા દોષ જોવા લાગ્યા એટલે પથ્થર ઉડાડવા લાગ્યા. પથ્થર લઈને બેસે, ફટાક દઈને ઉડાડે. અને બધા તો ગુણાતીતાન સ્વામી કહ્યું, મહારાજ તમે ને હું બે જ રહીશું. આપણે બે જ રહીશું. બાકી આવી રીતે તમે વર્તો તો કાંઈ કામમાં ના આવે. એટલે જો ભગવાન મનુષ્ય ચરિત્ર અહીં પૃથ્વી પર આવ્યા છે એટલે
એ રીતે આપણને મળતું રાખવા માટે બધું કરે. 50-50. તમને હમણાં માટે દીવ ભાવ રાખો, એ તમારી ઉપર કરુણા દ્રષ્ટિ કરે તો કામ થાય. નહીં તો એક જ બાજુ હોય તો આ ગોટો વળે અને એમનું પૃથ્વી પર આવ્યાનું કોઈ પ્રયોજન ના રહે. પૃથ્વી પર આવ્યા એટલે આપણા ગમે એવું હોય તો એનું કલ્યાણ કરવા માટે ભગવાન આવ્યા છે. તે એ આપણે ફાવી ગયા. નહીં તો અનંત અનંત જન્મથી આંટા મારીએ છીએ. એક જ જન્મમાં તમે કેટલી વીતે છે. તમે કોઈને ફરીવાર જીવવું છે, કેટલી ઉપાધિ કેટલી બધું. એટલે તમે અનંત જન્મની પૂર્ણાહુતિ થાય છે, કેટલી મોટી વાત છે. નહીં તો આ પૂર્ણાહુતિ થાય જ નહીં. જન્મનું ચક્રાઓ બંધ થાય જ નહીં. પણ આ મહારાજ સ્વામી મળ્યા છે એટલે બધું બંધ. અને બધું બંધ તો ખરું, પણ એકદમ ઊંચી પાયરી, એકદમ ટોચમાં ટોચ આપણે જઈને બેસી ગયા છે. કેટલી મોટી વાત છે. પણ આ જો આવું રીતે સમજે તો જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. હવે જ્ઞાનની દૃષ્ટિ હોય તો આ મનાય. નહીં તો ઉપરની દૃષ્ટિ આ બધું કાંઈનું કાંઈ આપણને ખેંચી જઈએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. એટલે આવું આટલું બધું થયું. હવે શું આપણા વતી શું કરવું? તો ભગવાન સુખદાયી નથી, ભગવાનને સાધુ. પણ આપણે શું કરવું? એ તો ભલે એ સુખદાયી છે, અને આપણે શું લેવા દેવા? તો મહારાજ વાત કરે. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, આપણા શરીરની અંદર જીવ છે એ જ ખબર નથી આપણે. આ તો જે છે હું જ છું આવું નહીં. આપણે મંત્ર રોજ બોલીએ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. એટલે તમે આત્મા છો, શરીર નથી. અને આપણે બધા શરીરને જીવ એક જ થઈ ગયું છે. જન્મથી એક જ છે, નોખા પડતા જ નથી. તો મહારાજ આ વખતે નોખા પાડવાની વાત છે. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તે ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. આટલું જ કરવાનું છે કલ્યાણ માટે, બીજું કાંઈ નહીં. બીજી હજામત કરવાની જરૂર નથી. અનંત સાધનો કર્યા છે આપણે, અનંત સાધનો કરતાં કરતાં અહીં પહોંચ્યા છીએ આપણે, આ મોક્ષને માર્ગે પહોંચ્યા છે. હવે આમાં ગડબડ કરીએ શું પાક્યું? સીધી ભગવાનના સંગમાં જોડાઈ જવું અને સુખદાયી છે, બધું જ છે. એમાં જ્ઞાને કરીને, સમજણે કરીને આવી સ્થિતિને પામીએ તો પછી મજા આવે. નહીં તો મહારાજનો ફેરો અને આપણે જીવ્યાનું બધું કાંઈ અર્થ રહે નહીં. અને જો આ એક બાળક બોલ્યો હતો કે હવે કાંઈ દોડ કરવાની જરૂર નથી. ભગવાન મળ્યા, સંત મળ્યા અને આમાં જોડાઈ જવું અને
ભગવાન રોટલા દેવા છે, દેશે દે, આટલું જ કરવાનું. બીજું બધું મોટું મોટું વિસ્તારીએ, આખા જગતનું આપણે સત્તાધારી થઈએ એ કાંઈ જરૂર નથી. તમે મર્યા એટલે પાછળ શું, જે ડોશીમાં ડૂબતા હતા તો બૂમ પાડે બચાવવાને, બચાવો એવું ના બૂમ પાડે, જગ ડૂબ્યો આવું કે. પછી ડોશીમાને બહાર કાઢ્યા. જગ ડૂબ્યો શું વાત કરે, કે હું મરી ગઈ એટલે જગ તો ડૂબ્યો જ છે ને. એવું એટલે આ ઘણું સમજવાનું છે વાતમાં. આપણે આંખ બીચીએ એટલે જગ ડૂબી ગયો છે, તમે જોયે. એટલે એ તો મહારાજે કહ્યું કે આપણે અનંત જન્મથી ફેરા ફાર્યા, કેટલા સાધનો કર્યા છે, કઠિનમાં કઠિન સાધનો કર્યા છે, બધાના અંતે આપણે પહોંચ્યા છીએ. અને એમાં આટલું જ કરવાનું, ભગવાન સંતમાં જોડાઈ જવું. બીજું બધું ત્યાગ. એમાં જો કોઈ આડો આવતો હોય તો એ સગાવાલા હોય તો ત્યાગ કરવાનો. જેમ શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, કેવી આત્મબુદ્ધિ વર્તે. શરીર એક જ આપણે માનીએ, એક જ, પણ જીવ અને આત્મા જુદો છે. અંદર આ દેહ ને જીવ જુદો છે, પ્યોર જુદો છે. પણ આ સત્સંગ કર્યા પછી પણ આ સમજવું બહુ દુર્લભ છે. પણ તોય સત્સંગ જેને મળ્યો એને અઠવાડિયે મહિને પણ હાથમાં આવશે આ વાત. બીજાને તો ગઈ કોઈ વાત, ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી માં ગોથા ખાય છે. બધા દેહના ભાવથી યુક્ત છે, દેહથી નોખા પડી શકતા જ નથી. અને માન છે, આપણો વાસ ક્યાં છે? તો બંગલામાં કાંઈ નહીં, આપણો વાસ અહમમાં છે. આપણે ક્યાં રહીએ છીએ? અહમની અંદર રહીએ છીએ. હા, એને જરાક ટોચો વાગે એટલે ધુઆ ફુવા થઈ જઈએ છે. એટલે અહમ અને તમે આ બે જ ગોર 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 ફરે. આ વિચારો જઈએ, આપણો વાસ ક્યાં છે? અહમમાં. મોટર બંગલો, 100 માળનો બંગલો એમાં નથી. તમારો વાસ તમારા અહમમાં છે, અહમમાં છે. ભગવાનના સંદેશે આ તો રાખવી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. પછી મહારાજ વાત કહે છે, ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ કહીને રાખવું જોઈએ. એ કેવી રીતે? મહારાજ પોતે જ વાત કરી. ને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાવ કે અપમાન થાવ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. અહીંયા ભગવાનના ભક્તને બધા ભક્ત આવી ગયા, પણ આપણે અહમમાં વર્તીએ છીએ. અહમ આપણો વાસ છે, અહમ આપણો બંગલો છે, અહમ આપણું બધું માલ મિલકત છે, એની અંદર વસીએ છીએ. એ તો પક્ષ ના રાખવા દે, આ કારણ છે. અને પક્ષ રાખતા આબરૂ વધો કે ઘટો, જો અહમનો વાસ ક્યાં છે એના ઉપર આધાર છે.
કે આપણે આવું હોય તો આબરૂ વધો કે ઘટો, દેહ ભાવ અને આત્મા ભાવ એ ઓટોમેટિક પક્ષ રાખે છે, ઓટોમેટિક જ એ બ્રહ્મસત્તા રૂપે વર્તે છે. એને ખબર ના હોય પણ તો આ કોટીમાં આવી જાય છે. એટલે પક્ષ રાખતા હતા કે આબરૂ વધો કે ઘટો, અથવા માન થાવ કે અપમાન થાવ, અથવા દેહ જીવો કે મરો, ક્યાં સુધી કે પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. પછી બીજી વાત, આપણે કોઈને બચાયા હોય કરીને પક્ષે, પછી એનો અભાવ આવવા દેવો નહીં કે આવાને આવા કેટલી વાર બચાવીએ, એવો અભાવ આવવા દેવો નહીં. પોતાના સગાવાલા હોય એની જેમ જ એને કોઈ પૂછવાની વાત નહીં, કેમ આવું થયું, કેમ આવું કર્યું, કોઈ વાત નહીં. પક્ષ એટલે પક્ષ એટલે એવી રીતે વાત કરી હોય ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વાલા રાખવાની, આ જ આડા આવે છે. સગાવાલા એ જેવો આપણે દેહને દેહના સગા સંબંધી વિશે હેત છે એવું ભગવાનનો ભક્તા થતો જ નથી. અને તેને થાય એનું કામ થઈ ગયું. એમનો અભાવ. અને ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને વાળા રાખવાની, એ રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. સમજો, આ કામ ક્રોધ તો આખી બ્રહ્માંડો ને બ્રહ્માંડોમાં બધાને માથે કામ ક્રોધાદિનું જોર છે. એને માથું ઉપર ઉપાડવા દેતા નથી. પણ જો ભગવાનના ભક્તનો પક્ષ રાખે આવી રીતે તો મહારાજ કે અતિ બળવાન છે. જો અને ભગવાનના ભક્ત જેવા દેશ એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન, અતિ બળવાન. આપણે સામાન્ય આમ પંપારે આમ કરે ના ચાલે. એ તો બધા આખી દુનિયાના શસ્ત્રો ભેગા કરે તો એ કામ ક્રોધ તો કંઈ ટળે નહીં. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન તેને પરમેશ્વરના ચરણાને વિશે દ્રઢ કહીને રાખવું. પછી ભગવાનના ચરણમાં જ નિવાસ કરવું. જે બધા એકાંતિક સંતો ભક્તો બધા એ ભગવાનના મનમાં જ આવી રીતે દ્રઢપણે રહ્યા હોય. કેવી રીતે? મહારાજ કે જેમ વજ્રની પૃથ્વી હોય, વજ્ર તો લોખંડ કરતાં કેટલું બધું સ્ટ્રોંગ હોય, મજબૂત હોય. એટલે જેમ વજ્રની પૃથ્વી હોય તો વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ તે ઉખડે નહીં. તેમ ભગવાનના ચરણ વિશે પોતાના મનને દ્રઢ રાખવું. અને આવા ભક્તો હોય એને સહેલું પડ્યા હોય પણ તોય એને દાખલો તો કરવો પડે. ભગવાનના ચરણાધીનમાં પોતાનું મન દ્રઢ કરી રાખવું. અને કેવી રીતે દ્રઢતા કરી એને બધી વાસના તૂટી જાય તો જ આ થાય. કંઈ વાસના હોય તો આવવું પડે, પાછા આવવું પડે. એટલે બધું પરવાઈને એકાંતિક ભક્ત હોય અને ભગવાન સિવાય બીજું કાંઈ જોઈતું ના હોય એની આ વાત છે. પણ એવા આપણે થવાનું છે. આ સત્સંગ મળ્યો છે, સત્સંગનો લાભ આ જ છે. બીજું બધું તો અનંત સાધન બધું બહુ કર્યા છે
પણ એમાં કંઈ બરકત આવી નહીં. આપણે મિયાં ઠરના ઠર કોઈ કામ સર્યું નથી. આટલા જન્મો લીધા, આટલી વાત ઇન્દ્ર થઈ ચૂક્યા, રાજામાં, પણ તોય આપણા પગમાં જોડા ના મળે. આવી સ્થિતિ. એટલે દરેક જન્મમાં પૂરું થઈ જાય. બીજા જન્મમાં ટીંગળાતું આવતું નથી. આવતું જે હોય તો એ માલ મિલકત ગયા વખતે રાજા હોય ને આ વખતે ગરીબ હો તો માલ મિલકત ટીંગળાથી આવે નહીં. તો ગરીબના ગરીબ જ રહો. એટલે આ દેહનું તંત્ર તો બધું કંઈ વિચાર જેવું નહીં. ભગવાનના ધામમાં અતિ નિર્વાસની થઈને બધી વાસના તોડીને એ ભગવાનના ચરણમાં નિવાસ કરીને રહેવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈથી ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણાવીને વિશે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણાવીને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો જતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો. આવો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો ફળ હશે. એ આ લોકમાં દેખાય હરતો ફરતો કંગાલ ને ફકીરી ને અમીરી ને, પણ એ કાંઈ વરખતું નથી. એ છતી દેહ ભગવાનના ધામમાં જ છે. જેમ અક્ષરધામમાં આપણે રહીએ એવી રીતે એની અલમસ્તાઈ ને અડધું રહે. બીજા કંઈ જણાય નહીં. બીજા પણ જે ભગવાનનો ભક્ત હોય એ જ ભગવાનના ભક્તને ઓળખે. એને ખબર પડે કે આ કેવો ભક્ત છે. એમ વાર્તા કહીને જય સચ્ચિદાનંદ કહીને સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી. ઉઠો બધા. ઇતિ વચનામૃતમ એ રીતે છેલ્લાનું 7મું વચનામૃત થયું.